ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન એને વીજ રસાયણ પણ કહેવાય અને ભાગ 3. મિત્રો, અગાઉ ભાગ 2ની અંદર કેટલાક દાખલા આપણે જોયા, એવા જ બીજો એક દાખલો અત્યારે આપણે ગણીએ છીએ અને એવા બીજા દાખલા આપણે ગણતા રહીશું. આ ચેપ્ટરમાં દાખલા સહેલા છે. ફંડામેન્ટલી તમે થોડીક બાબતો જો ધ્યાન રાખો તો ખૂબ સરળ રહેશે. તો અહીં એક ગેલ્વેનિક કોષ કે જેમાં રાસાયણિક પ્રક્રિયા કઈ થાય છે, 2Cr સોલિડ પ્લસ 3Cd પ્લસ 2 aqueous, it gives 2Cr plus 3 aqueous plus 3Cd solid. તો આ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ ગણવાનો છે અને સ્ટાન્ડર્ડ ડેલ્ટા GR એટલે કે પ્રક્રિયાની R4 રિએક્શન છે અહીંયા, અને G મુક્ત ઉર્જા માટે છે એટલે પ્રક્રિયાની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા શોધવાની છે. તે ઉપરાંત સંતુલન અચળાંક શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે આ પ્રક્રિયાને આધારે જુઓ, ક્રોમિયમની ઉપર કોઈ વીજભાર નથી એટલે એનો ઓક્સિડેશનાંક 0. કેડમિયમ ઉપર +2 વીજભાર છે એટલે એનો ઓક્સિડેશનાંક અહીંયા +2 થશે. એક પરમાણુક આયનનો વીજભાર એ એનો ઓક્સિડેશનાંક કહેવાય. દરેક આયન માટે એવી રીતે ન મુકાય, પણ આ એક પરમાણુક આયન છે એટલે મૂકી શકાય. અહીં Cr+3નો વીજભાર +3 છે એટલે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક અહીંયા +3 થાય, અને કેડમિયમ પર વીજભાર 0 એટલે એનો ઓક્સિડેશનાંક 0 થાય. તો આપણે ક્રોમિયમના ઓક્સિડેશનાંકમાં 0 થી +3 વધારો થાય છે, અને વધારો થાય છે એટલે એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે, અને ઓક્સિડેશન પ્રક્રિયા એનોડ પર થશે. એનોડ પર એટલે સમીકરણમાં આપણે શું લખવું પડશે? Cr it gives Cr + 3 aqueous plus 3 ઇલેક્ટ્રોન. પણ અહીં 2 ક્રોમિયમ છે એટલે આખા સમીકરણને 2 વડે ગુણતા અહીંયા આવશે 6 ઇલેક્ટ્રોન, અને આ પ્રક્રિયા થશે ઓક્સિડેશનની પ્રક્રિયા. +2 કેડમિયમ માટે જુઓ, ઓક્સિડેશનાંક +2 છે અને નિપજ તરફ 0 છે એટલે કે ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે, અને એ પ્રક્રિયા રિડક્શન કહેવાય. એ પ્રક્રિયા કેથોડ પર થાય. આગળ આપણે વાત કરીએ ને, કેરી કેથોડ પર રિડક્શન. તો અહીં આપણે Cd+2 aqueous plus 2 ઇલેક્ટ્રોન, it gives Cd solid. આ એની રિડક્શન પ્રક્રિયા છે. પણ અગાઉ આપણે જોયું તે પ્રમાણે અહીં સમીકરણ બેલેન્સ કરવાને આના 6 ઇલેક્ટ્રોન છે, તો આના પણ 6 ઇલેક્ટ્રોન કરવા માટે આ સમીકરણને 3 વડે ગુણવું પડશે, એટલે અહીં 6 ઇલેક્ટ્રોન થશે અને અહીંયા 3Cd સોલિડ. એટલે કોષ પ્રક્રિયા અથવા એને સેલ રિએક્શન કહેવાય. એ કોષ પ્રક્રિયા આ રીતે થાય જે આપી જ છે, 2Cr સોલિડ પ્લસ 3Cd પ્લસ 2 aqueous, it gives 2Cr plus 3 aqueous plus 3Cd solid. આવું કેમ કર્યું છે? તો આપણે ભવિષ્યમાં એટલે કે આ દાખલામાં આગળ આપણને પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યાની જરૂર પડવાની છે, અને એટલા માટે
ભલે કોષ પ્રક્રિયા આપી હોય, આપણે એનોડ કેથોડની પ્રક્રિયા અને કોષ પ્રક્રિયા આવી રીતે દર્શાવવી જ જોઈએ. હવે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનો છે અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો કેથોડ તરીકે કોણ છે? કેડમિયમનો અર્ધકોષ અને એની વેલ્યુ કેટલી છે? -0.40 વોલ્ટ. માઇનસ એનોડ તરીકે ક્રોમિયમ અર્ધકોષ છે અને એની વેલ્યુ છે -0.74 વોલ્ટ. એટલે આ -0.4 પ્લસ 0.74 વોલ્ટ એટલે આ થશે +0.34 વોલ્ટ. એટલે આ આપણને સેલ પોટેન્શિયલ કોષનો વોલ્ટેજ આટલો મળે છે. હવે શોધવાનું છે કે સ્ટાન્ડર્ડ ડેલ્ટા GR એટલે કે પ્રક્રિયાની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા આપણે શોધવાની છે. તો પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા શોધવા માટે સ્ટાન્ડર્ડ ડેલ્ટા GR ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. આ E0 સેલ હવે આપણને અહીં કામ લાગવાનું છે. તો NF એટલે કેટલા ફેરેડે વિદ્યુત જથ્થો છે. તો ધ્યાન રાખો કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો એનો જે વિદ્યુતીય જથ્થો છે એ 1 ફેરાડે કહેવાય. આ પ્રક્રિયામાં 6 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 6 મોલ ઇલેક્ટ્રોન હોય તો એનો વિદ્યુતભારીય જથ્થો કેટલો કહેવાશે? 6 ફેરાડે. હવે એ 6 ફેરાડે તો છે પણ આપણે અહીં એ જે વેલ્યુ છે એ કુલમમાં લેવાની છે અને એના માટે આપણે 96,487 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96,487 કુલમ થાય. એટલે 96,500 લઈએ તો પણ ચાલે, પણ આપણા પુસ્તકમાં 96,487 લીધું છે તો આપણે એ પ્રમાણે અહીંયા લઈશું. નહીં તો 96,500 પણ લઈ શકાય. જવાબમાં ખાસ કોઈ ફેર પડશે નહીં. હવે સેલ પોટેન્શિયલ કેટલો આપ્યો છે? કેટલો શોધ્યો આપણે? 0.34 વોલ્ટ. એટલે આનો ગુણાકાર કરતાં આપણને એ વેલ્યુ મળશે 196833 જૂલ. પણ આટલા જે કુલમ વોલ્ટ છે એ જેટલા 1 કુલમ વોલ્ટ આ વેલ્યુ કુલમમાં છે, આ વોલ્ટમાં છે. એટલે 1 કુલમ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ થાય. એટલે અહીં આપણે આટલા જૂલ લખી દીધા. એને કિલો જૂલમાં ફેરવવું હોય તો -196.833 કિલો જૂલ થાય. તો આ જે વેલ્યુ મળે છે આપણને એ પ્રક્રિયા જે છે આ તેની મુક્ત ઉર્જાની વેલ્યુ છે. અને મિત્રો ધ્યાન રાખો કે જેની મુક્ત ઉર્જા પ્રક્રિયાની જે મુક્ત ઉર્જાની વેલ્યુ છે એ નેગેટિવ આવે એટલે ખાલી આપણે એ રીતે રચના કરીએ ને એટલે પ્રક્રિયા આપમેળે થવા માંડે.
આપમેળે થતી પ્રક્રિયાની ખાસિયત છે કે એના સ્ટાન્ડર્ડ ડેલ્ટા જીની કિંમત નેગેટિવ આવે. તો આ કિલોજૂલમાં કિંમત આટલી મળી. બીજું કે જ્યારે આ કોષ શરૂઆતની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ જતો રહે, જયા જ કરે, ધીમે ધીમે બંને કેથોડના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યમાં ઘટાડો થતો જાય અને એનોડના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યમાં વધારો થતો જાય અને છેલ્લે બંનેના રિડક્શન પોટેન્શિયલ સરખા થઈ જાય ત્યારે કોષમાંથી આપણને વિદ્યુત પ્રવાહ વહેતો દેખાશે નહીં, પણ ત્યાં સંતુલન સ્થપાયેલું હોય છે. અને અહીં આપણે એ પરિસ્થિતિમાં સંતુલન અચળાંક ગણવાનો છે. અને આ સંતુલન અચળાંક ગણવા માટે સૂત્ર છે બીજું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K. સ્ટાન્ડર્ડ ડેલ્ટા GR અહીંયા આપ્યું છે એટલે એ પ્રમાણે લઈએ તો ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K થાય. હવે આપણે વેલ્યુ મૂકીએ તો સ્ટાન્ડર્ડ ડેલ્ટા જીની કિંમત આપણે અહીંયા શોધી છે, પણ આપણે અહીંયા જૂલમાં લઈશું. -196,833 ઇઝ ઇક્વલ ટુ -2.303. આરની જે વેલ્યુ છે એ આપણે 8.314 લેવાનું છે. અચ્છા, જો અહીં તમે કિલો જૂલમાં લેવ તો પછી અહીંયા આ જગ્યાએ આરની વેલ્યુમાં શું કરવું પડે? ઇન્ટુ 10⁻³ લેવા પડે. જો કિલો જૂલમાં કિંમત લઈએ ડેલ્ટા જીની તો અત્યારે આપણે જૂલમાં લીધી છે એટલે 8.314. અને આનું જે તાપમાન છે એ 25 ડિગ્રી સેલ્સિયસ પ્રમાણિત છે એટલે એને કેલ્વિનમાં ફેરવો તો એ 298 કેલ્વિન થશે. અને લોગ કે, કારણ કે આપણે સંતુલન અચળાંક તો શોધવાનો છે. બંને બાજુ નેગેટિવ વેલ્યુ છે એટલે એને આપણે પોઝિટિવ કરીએ તો લોગ કે ને સૂત્રનો કરતા બનાવીએ તો 196,833 છેદમાં 2.303 ઇન્ટુ 8.314 ઇન્ટુ 298. આવું જો હવે એનો ગુણાકાર ભાગાકાર કરીએ તો લોગ કે બરાબર આપણને મળશે 34.4967. અને હવે આનો એન્ટીલોગ આપણે જોઈએ તો એ એન્ટીલોગ જોતા આપણને જવાબ મળશે 3.124 ઇન્ટુ આ જે પોઈન્ટ પહેલાં જે 34 છે એ 10 બનશે. એટલે બંને તરફ આપણે એન્ટીલોગ લેવા પડશે. 1 મિનિટ. લોગ કે બરાબર છે તો બંને તરફ એન્ટીલોગ લેતા કોઈપણ સંખ્યાનો લોગ અને એનો એન્ટીલોગ એટલે એ સંખ્યા જ થઈ જાય. એટલે કે સંતુલન અચળાંક બરાબર એન્ટીલોગ ઓફ 34.4967 અને એનો જવાબ આપણને મળશે 3.1ની નજીક 3.1 ઇન્ટુ 10⁻34. તો મિત્રો આ થયું સંતુલન અચળાંક. જુઓ, સંતુલન અચળાંક ઉપરથી પણ આપણને પ્રક્રિયાની તીવ્રતા
તત્પરતાનો ખ્યાલ આવે અને ડેલ્ટા જીની કિંમત નેગેટિવ છે એ બતાવે કે આ પ્રક્રિયા આપમેળે થાય. હવે કોઈ પણ આવા બીજ રાસાયણિક કોષ હોય તો એ બીજ રાસાયણિક કોષમાં જો ઝીંક અર્ધકોષ હોય એટલે ઝીંક એનોડ અહીંયા એનોડ તરીકે વર્તે અને કોપરનો અર્ધકોષ જો કેથોડ તરીકે વર્તે તો પ્રક્રિયા આ રીતે થાય. Zn+2 aqueous પ્લસ Cu સોલિડ. આ એક રેડોક્સ પ્રક્રિયા છે અને એ કયા બે અર્ધકોષો તો Zn+2 Zn અર્ધકોષ અને Cu+2 Cu અર્ધકોષ લઈને જો આપણે બીજ રાસાયણિક કોષ બનાવીએ તો આનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ અને આનો રિડક્શન પોટેન્શિયલ કોપરના અર્ધકોષનો એ છે +0.34 વોલ્ટ. આનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે થાય તો ઝીંક સોલિડ શેના સંપર્કમાં છે Zn+2 aqueous 1 મોલર ક્ષાર સેતુ, Cu+2 aqueous 1 મોલર અને Cu સોલિડ. આ જે બીજ રાસાયણિક કોષ છે એનો કોષ પોટેન્શિયલ કેટલો મળે તો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ અથવા ડેલ્ટા E કરીએ તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો આનો રિડક્શન પોટેન્શિયલ છે +0.34. ઝીંક અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ. તો આપણને આ વેલ્યુ મળે છે +1.10 વોલ્ટ. ક્યારે પણ જ્યારે બંને દ્રાવણોની પ્રારંભિક સાંદ્રતા 1 મોલર હોય, આ ખાસ ધ્યાન રાખો, શરૂઆતની સાંદ્રતા 1 મોલર હોય એ જ મોમેન્ટે આપણને 1.10 વોલ્ટ મળશે. જો આના કરતાં થોડોક સમય જશે એટલે વોલ્ટેજ ઘટી જશે અને આ બંને તરફના દ્રાવણની સાંદ્રતા બદલાઈ જશે. ધીમે ધીમે બંને તરફના દ્રાવણોની સાંદ્રતામાં ફેરફાર થતો જાય. તો હવે આપણે જે જોવાના છીએ તે શું કે માની લો કે આપણે પ્રારંભિક સાંદ્રતા જ 1 મોલરને બદલે 0.1 મોલર લઈએ તો વોલ્ટેજ કેટલો મળશે તો હવે આ નહીં જ મળે, હકીકત છે. હવે વોલ્ટેજ કેટલો મળશે? માની લો કે અહીંયા 1 મોલર છે એના બદલે આપણે 2 મોલર કરી નાખીએ તો પણ વોલ્ટેજ બદલાઈ જશે. એટલે કોઈ પણ બીજ રાસાયણિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ નો વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ કયા કયા ફેક્ટર પર આધાર રાખે છે તો જે દ્રાવણ હોય એ દ્રાવણની પ્રારંભિક સાંદ્રતા 1 મોલર હોવી જોઈએ અથવા જ્યારે 1 મોલર સાંદ્રતા હોય ત્યારે એ વોલ્ટેજ માપવો જોઈએ. બીજું કે તાપમાન એ જે પણ પ્રયોગ થતો હોય એનું તાપમાન ત્યાં 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન હોવું જોઈએ. ત્રીજું કે જો કોઈ વાયુરૂપ પદાર્થ વપરાતો હોય તો તે સતત
1 બાર દબાણે દાખલ થતો જ હોવો જોઈએ. જો દબાણ બદલાય તો પણ વોલ્ટેજ બદલાય, સાંદ્રતા બદલાય તો પણ વોલ્ટેજ બદલાશે, ટેમ્પરેચર બદલાય તો પણ વોલ્ટેજ બદલાય. અને ચોથું છે કે કોઈ તત્વના વિવિધ રૂપ હોય, એટલે એલોટ્રોપ્સ બહુરૂપ હોય, તો બહુરૂપમાંથી જે સૌથી સ્થાયી સ્વરૂપ હોય તે પસંદ કરવું જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે જો દ્રાવણની સાંદ્રતા 1 મોલરને બદલે કંઈક જુદી જ હોય તો ત્યારે એ વોલ્ટેજ કેવી રીતે ગણાય. મિત્રો, આ પ્રકારના દાખલાઓની વધુને વધુ પ્રેક્ટિસ કરજો, વિડીયોને રિપીટ કરીને જોજો કે જેથી તમે વધારે સારી રીતે આ વાત સમજી શકો. થેન્ક યુ.